टॉप स्टॉक्स की माहिती जानिए सहयोगी नीरज અને આરતી પાસેથી। ગુડ મોર્નિંગ અગેન નીરજ, क्या स्टॉक्स આજે ફોકસમાં રહેશે? જી ગુડ મોર્નિંગ। અને સૌથી પહેલાં તો આપણા જેટલા પણ દર્શક મિત્રો છે તમામને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આજે આપણે ઘરે ઘરમાં જન્માષ્ટમી અને ખાસ કરીને કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ, તો દરેકના જીવનની અંદર અને એમના પોર્ટફોલિયોની અંદર પણ આવો જ ઉત્સવ ઉજવાતો રહે એવી જ એક અપેક્ષા। અને ખાસ કરીને આજના દિવસે જે સૌથી પહેલો જે નિફ્ટીની અંદર ફેરફાર થવાના છે એનાથી આપણે ચર્ચાની શરૂઆત કરીએ તો નિફ્ટી 50 નેક્સ્ટની અંદર જે છે એમાં ફેરફારો ખાસ કરીને જાહેર કર્યા છે અને નવા ફેરફાર 30 સપ્ટેમ્બરથી અહીંયાથી લાગુ થવાના છે। તો નિફ્ટી નેક્સ્ટ 50ની અંદર જે શેર્સની એન્ટ્રી થવાની છે એમાં જુઓ, એક BHEL, ડિવિઝ લેબ, JSW એનર્જી, LTI, માઇન્ટ્રી, મેક્રોટેપ ડેવલપર્સ, NHPC અને યુનિયન બેંક, આ બધા શેર્સનો સમાવેશ થાય છે અને આ સમાવેશ આપણને 30 સપ્ટેમ્બરથી લાગુ થવાનું શરૂ થશે। પરંતુ જ્યાં આપણને શેર્સ બહાર થવાના છે એમાં ખાસ કરીને બર્જર પેઇન્ટ્સ, BEL, કોલગેટ, મેરિકો, SBI કાર્ડ્સ, SRF અને ટ્રેન્ટ જેવા શેર્સ છે એટલે નિફ્ટી નેક્સ્ટ 50માંથી બહાર થશે। એટલે એ પ્રમાણે આપણને અહીંયાથી થોડા ઘણા આ સ્ટોક્સની અંદર ઇનફ્લો કે આઉટફ્લો આવનારા સમયમાં જોવા મળી શકે છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો। આ બધા શેર આજે આપણને ફોકસમાં રહેતા દેખાશે। બીજી તરફ FTSE ઇન્ડેક્સમાં પણ એક મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે અને 6 માસિક સમીક્ષાની તેમણે જાહેરાત કરી છે। તેમણે ઓલ કેપિટલ એન્ડ ઓલ વર્લ્ડ ઇન્ડેક્સની અંદર આ જે સમીક્ષા છે એ કરવાની જાહેરાત કરી છે અને ઓલ વર્લ્ડ ઇન્ડેક્સમાં 13 નવા શેર્સની એન્ટ્રી થઈ રહી છે, જ્યારે ઓલ કેપ ઇન્ડેક્સની અંદર 48 નવા સ્ટોક્સ અહીંયાથી સામેલ થવાના છે, એટલે એના પર ધ્યાન રાખજો। પરંતુ ઓલ વર્લ્ડ ઇન્ડેક્સ જે છે એની અંદર જે સ્ટોક્સ એનો સમાવેશ થવાનો છે એમાં ખાસ કરીને બેંક ઓફ મહારાષ્ટ્ર, ભારત ડાયનામિક્સ, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા અને કોચિન શિપયાર્ડનો સમાવેશ થાય છે। આ ઉપરાંત તમને એન્ડ્યોરન્સ ટેક, એસ્કોટ કુબોટા, GNTND પાવર, હિટાચી એનર્જી, હુડકો, IRB ઇન્ફ્રા, KEA ઇન્ડસ્ટ્રીઝ, મોતીલાલ ઓસ્વાલ, MOFSL, આ બધા સ્ટોક્સ પર ખાસ ધ્યાન રાખજો। આ બધાનો સમાવેશ જે છે એ FTSEના ઓલ વર્લ્ડ ઇન્ડેક્સની અંદર સમાવેશ થવા જશે, એટલે અહીંયાથી આપણે એક ખાસ ફોકસ રાખીશું। આ ઉપરાંત હવે ઘણા બધા બીજા સ્ટોક્સ પર સમાચાર છે, એના પર નજર કરી લઈએ। એક ઝાયડસ પર ખાસ નજર કરો। અહીંયા કંપની સ્ટર્લિંગ બાયોટેકમાં 50%નું અધિગ્રહણ કરવાની જાહેરાત તેમણે કરી છે। ફર્મેન્ટેશન બેઝડ પ્રોટીન બિઝનેસમાં પ્રવેશવા માટે અહીંયાથી તેઓ અધિગ્રહણ કરવા જઈ રહ્યા છે, એટલા માટે ખાસ ધ્યાન રાખજો। આજના દિવસે આપણને ઝાયડસ લાઈફની અંદર એક સારી મોમેન્ટમ જોવા મળી શકે છે, જો કે આજના દિવસે જે આપણને બ્રોકરેજ રિપોર્ટ આવતા દેખાઈ રહ્યા છે એ થોડા બેરિશ સાઇડના છે, કારણ કે સિટી સેલ કોલ આપી રહ્યા છે અને 890ના ટાર્ગેટ આપી રહ્યા છે। એમનું કહેવું છે કે ખાસ કરીને અહીંયાથી જે મંજૂરી મળતી દેખાય છે તેવાને તે 180 દિવસ માટેની એક્સક્લુઝિવ છે અને ખાસ કરીને જે કોમ્પિટિશન છે આ પ્રોડક્ટને લઈને એને કારણે અહીંયાથી આપણને અસર આવતી જોવા મળી શકે છે, એટલે એમણે સેલનો કોલ આપ્યો છે અને 890ના ટાર્ગેટ આપ્યા છે। આ ઉપરાંત એલેમ્બિક ફાર્મા પર ખાસ નજર રાખજો, કારણ કે ઘણા બધા આજે 2-3 સ્ટોક એવા છે કે જ્યાં આગળ US FDAનું એક્શન આપણને જોવા મળી રહ્યું છે। એમાંથી એક એલેમ્બિક ફાર્મા છે। US FDA પાસેથી તેમને બીટામેથાસોન વેલેરેટ ફોર્મ માટે મંજૂરી મળી ગઈ છે અને સ્કાલ્પ ઉપરની ચામડીની સ્થિતિની સારવાર માટે જે છે આ દવાનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો, એક દવાને મંજૂરી મળતી દેખાય છે। બીજી તરફ ડૉક્ટર રેડ્ડીના જે શ્રીકાકુલમ યુનિટ છે એને US FDAની તપાસ થઈ હતી અને એના પર 3 જેટલા અવલોકનો આપણને મળતા દેખાઈ રહ્યા છે। આ જે તપાસ છે લગભગ 19 થી 23 ઓગસ્ટ વચ્ચે તપાસ હાથ ધરાઈ હતી। હવે અવલોકનોનું જે પરિરૂપ છે કેટલું ગંભીર છે એ હજી સુધી સામે નથી આવ્યું, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહીશું। પરંતુ આજના દિવસમાં ડૉક્ટર રેડ્ડીઝ ચોક્કસથી એક નેગેટિવ આજે આપણને રહી શકે છે। આ ઉપરાંત FDCની અંદર પણ જુઓ, FDC ફાર્માને પણ US FDA પાસેથી હિમાચલ ખાતે જે એમના બધી યુનિટ આવેલું છે એને ક્લીન ચીટ અહીંયાથી મળતી દેખાય છે અને કોઈ પણ અવલોકનો એમને અહીંયાથી નથી મળી એમના તપાસ દરમિયાન, એટલે FDC માટે અહીંયાથી આજે એક પોઝિટિવ રહી શકે છે, એટલે આના પર એક ખાસ ધ્યાન રાખજો। હવે આપણને ખબર છે શુક્રવારે જે ઘણી મોટી ડીલ નાયકાની અંદર થઈ હતી એની ડિટેલ આપણને આવતી જોવા મળી છે, તો જેમાં હરિન્દરપાલ સિંહ બગ્ગાએ લગભગ 1.43% હિસ્સો ઘટાડ્યો હતો અને આપણે આગલા દિવસે સૂત્રો દ્વારા પણ જણાવ્યું હતું CNBC બજાર પર કે અહીંયાથી આપણને એક મોટી બ્લોક ડીલ આવતી જોવા મળી શકે છે। જોકે આની અંદર ખરીદારી કોણે કરી છે તો જુઓ, સોસાયટી જનરલ, અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી,
કોપ્થલ મોરેશિયસ ઇન્વેસ્ટમેન્ટ, AL મેવર કમર્શિયલ ઇન્વેસ્ટમેન્ટ, બજાજ એલિયાન્સ, ઇન્ડિયા એકોન ICVA, આ બધાએ જે છે એ શેર અહીંયાથી ખરીદ્યા છે. એટલે આજે 1.43% હિસ્સો છે. ત્યાં આગળ ઘણા બધા બીજા PE તેમજ લાર્જ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટરો આપણને પ્રવેશતા દેખાયા છે. આ જ પ્રમાણે અંબુજા સિમેન્ટની અંદર GQGએ અંબુજા સિમેન્ટમાં બ્લોક ડીલ દ્વારા લગભગ 1.8% હિસ્સો વેચ્યો હતો. અને હવે GQGનો જે અંબુજા સિમેન્ટની અંદર હિસ્સો છે એ માત્ર 3.1% થઈ ગયો છે. આપણને ખબર છે કે FPO બાદ આ GQG દ્વારા અદાણીના ઘણા બધા કંપનીઓની અંદર સારું રોકાણ કરવામાં આવ્યું હતું, પરંતુ અંબુજા સિમેન્ટ અહીંયાથી આપણને એમાંથી એનો જે હિસ્સો છે એ ઘટતો દેખાયો છે. આ ઉપરાંત ONGC પર એક ખાસ ધ્યાન રાખજો, કારણ કે કૃષ્ણા નદીમાં જે 5મો તેલના કૂવા છે એમાંથી ઉત્પાદન ONGCએ શરૂ કરી દીધું છે. અને જે ખાસ કરીને ક્લસ્ટર 2નો જે છે ડીપ વોટર બ્લોકમાં તે ઉત્પાદન શરૂ કર્યું છે. અને આ ઉત્પાદનને કારણે તેમનું જે ખાસ કરીને ક્રૂડનું પ્રોડક્શન છે ઓવરઓલ એની અંદર એક વધારો થતો દેખાશે. એટલા માટે ખાસ ધ્યાન રાખજો. અને ખાસ કરીને અહીંયાથી એક નેચરલ ગેસનો પણ જથ્થો છે તે પણ આપણને વધતો જોવા મળ્યો છે. એટલે ઓઇલ એન્ડ ગેસ બંનેની અંદર અહીંયાથી ઉત્પાદન આપણને વધતું દેખાશે. એટલે આ બધા સ્ટોક્સ એના પર નજર રાખીશું. પરંતુ આજે થોડાક ફાર્મા સ્ટોક્સ કે જ્યાં આગળ આપણને પોઝિટિવ અને નેગેટિવ એમ બંને બાજુની ઇમ્પેક્ટ આવતી જોવા મળી શકે છે. પરંતુ આરતી, આ સિવાય અન્ય કયા સ્ટોક્સ કે જ્યાં ખાસ નજર રાખવાની છે? જે અન્ય પણ ઘણા બધા સ્ટોક છે. હું શરૂઆત જીઓ ફાઇનાન્શિયલ સર્વિસ સાથે કરીશ. અહીંયા પોઝિટિવ રિએક્શન આપણને જોવા મળી શકે છે, કારણ કે વિદેશ રોકાણની મર્યાદા વધારવા માટે ખાસ કરીને કંપનીને અહીંયાથી મંજૂરી મળતી દેખાઈ રહી છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સે ખાસ કરીને મંજૂરી આપી છે અને FPI સહિત વિદેશ રોકાણ વધારી 49% જે છે તે કરવા માટે ખાસ કરીને કંપનીને મંજૂરી મળતી દેખાઈ રહી છે. નાણાં મંત્રાલય પાસેથી પણ પત્ર દ્વારા મંજૂરી મળી છે. તો એક પોઝિટિવ રિએક્શન જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસ બતાવી શકે છે. ફોકસ રાખવાનું રહેશે. અહીંયા બીજું એક કાઉન્ટર ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનનું બનતું દેખાયું છે. અહીંયા શેર બાયબેકને મંજૂરી મળી છે, એના સમાચાર આવતા દેખાયા છે. બોર્ડે લગભગ 159 કરોડથી વધુના શેર બાયબેકને મંજૂરી આપી છે અને ₹1200 પ્રતિ શેરના ભાવ પર આ બાયબેક જે છે તેને મંજૂરી મળી છે. તો એક ખાસ ફોકસ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન પર પણ રાખવાનું રહેશે. બીજું કાઉન્ટર અશોકા બિલ્ડકોન ફોકસમાં રહેશે, કારણ કે સૌથી ઓછી બિલ ભરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. MMRDA પાસેથી જે પ્રોજેક્ટ મળ્યો હતો તેની માટે કંપનીએ સૌથી ઓછી બિલ ભરી છે અને લગભગ 478 કરોડના ઓર્ડર મળ્યો હતો કંપનીને, એની માટે સૌથી ઓછી બિલ ભરી છે. તો અશોકા બિલ્ડકોનનું કાઉન્ટર પણ આજે નજરમાં રાખવાનું રહેશે. JSW એનર્જી નેક્સ્ટ કાઉન્ટર, અહીંયા કંપનીને લેટર ઓફ એક્સેપ્ટન્સ મળ્યો છે. ખાસ કરીને સબસિડરી કંપની જે છે JSW નિયો એનર્જીને અદાની ઇલેક્ટ્રિસિટી પાસેથી લેટર ઓફ એક્સેપ્ટન્સ મળ્યો છે અને લગભગ 250 મેગાવોલ્ટ વિન્ડ પાવર પ્રોજેક્ટ માટે લેટર ઓફ એક્સેપ્ટન્સ જે છે તે મળ્યો છે. તો ખાસ કરીને JSW એનર્જીની સબસિડરી JSW નિયોને એક લેટર ઓફ એક્સેપ્ટન્સ મળ્યો છે ને કારણે એક પોઝિટિવ રિએક્શન JSW એનર્જીનું કાઉન્ટર બતાવી શકે છે. નજર રાખવાની રહેશે અહીંયા પણ. નેક્સ્ટ કાઉન્ટર KEC ઇન્ટરનેશનલની વાત કરી લઈએ તો અહીંયા પણ પોઝિટિવ સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. T&D અને કેબલ બિઝનેસમાં ખાસ કરીને કંપનીનો ઓર્ડર મળતો દેખાયો છે. લગભગ 1079 કરોડનો ઓર્ડર કંપનીને મળ્યો છે આ બંને સેગમેન્ટમાંથી. તો ખાસ કરીને KEC ઇન્ટરનેશનલ આજે પણ પોઝિટિવ રિએક્શન બતાવી શકે છે. ફોકસ અહીંયા પણ રાખવાનું રહેશે. ઉનો મિંડાની વાત કરી લઈએ તો પોઝિટિવ સમાચાર અહીંયા પણ બનતા દેખાઈ રહ્યા છે. જોઈન્ટ વેન્ચરના સમાચાર આવી રહ્યા છે. રીકા મિંડા સાથે જોઈન્ટ વેન્ચર કંપનીએ કર્યા છે અને રાજસ્થાનમાં જે નિમરાના જે રીકો ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે તેમાં નવા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ માટે ખાસ કરીને આ જોઈન્ટ વેન્ચર જે છે તે કરવામાં આવ્યા છે. અને યુનિટની મહિનાની ક્ષમતાની જો આપણે વાત કરીએ તો 3,84,022 યુનિટ પ્રતિ મહિના જે છે તે આપણને ક્ષમતા રહેતી દેખાય છે. અને કંપનીનું કહેવું છે કે શિફ્ટ લીવર, સીટ બેલ્ટ અને અન્ય ઉત્પાદનો જે છે તે આ મેન્યુફેક્ચરિંગ યુનિટ જે છે તેમાંથી કરવામાં આવશે. તો ખાસ કરીને જોઈન્ટ વેન્ચર જે રીકા મિંડા ઇન્ડિયા સાથે કરવામાં આવ્યું છે ને કારણે ઉનો મિંડા ખાસ ફોકસમાં રાખવાનું રહેશે. લેમન ટ્રીની વાત કરી લઈએ તો ફોકસ અહીંયા પણ રહેશે, કારણ કે લાયસન્સ કરાર કરવામાં આવ્યા છે. ખાસ કરીને સુરતમાં 175 રૂમની પ્રોપર્ટીઝ માટે લાયસન્સ કરાર જે છે તે કર્યા છે હોટલે. અને અપસ્કેલ બ્રાન્ડ ઓરિકા હોટેલ્સ અને રિસોર્ટ જે છે તે અહીંયાથી કંપની બનાવતી જોવા મળશે. તો લેમન ટ્રી હોટેલ પણ ફોકસમાં રાખવાનું રહેશે. અને છેલ્લે કરુર વૈશ્ય બેંકની વાત કરી લઈએ તો પોઝિટિવ સમાચાર અહીંયા પણ બનતા દેખાઈ રહ્યા છે. RBI પાસેથી ખાસ કરીને મંજૂરી મળતી દેખાઈ રહી છે. SBI મ્યુચ્યુઅલ ફંડને મંજૂરી મળી છે બેંકમાં 9.99% હિસ્સો ખરીદવા માટે.
મંજૂરી આપવામાં આવી છે આરબીઆઈ તરફથી અને એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડને આરબીઆઈ પાસેથી મળેલા પત્રની તારીખ મુજબ 1 વર્ષની અંદર આ હિસ્સો જે છે 9.99% હિસ્સો ખરીદવાનો રહેશે એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડે. બીજી બાજુ એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ હિસ્સો અધિગ્રહણ કરવામાં નિષ્ફળ જાય છે તો મંજૂરી જે છે તે અહીંયાથી રદ કરવામાં આવશે. તો 1 વર્ષની અંદર એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડે ખાસ કરીને કરુર વૈશ્ય બેંકમાં 9.99% હિસ્સો જે છે તે ખરીદવાનો રહેશે. તો ખાસ કરીને ફોકસ કરુર વૈશ્ય બેંક પર પણ રહેશે. તો ચાંદની આ બધા સ્ટોક